નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જીકે માસ્ટર દર્શનમાં. આજે આપણે જોઈશું કરંટ અફેર 30 ડિસેમ્બર 2025ના. આવનારી ગુજરાત સરકારની પોલીસ કોન્સ્ટેબલ્સ, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આજે આપણે જોઈશું, જે અતિ મહત્વના પ્રશ્નો છે. ઠીક છે, તો ચલો આગળ વધશું. જોઈશું પ્રશ્ન નંબર 1. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ નરસાપુરમ લેસક્રાફ્ટ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, બી કેરળ, સી કર્ણાટક, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. તો દોસ્તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. સમાચારની અંદર જે હમણે તાજેતરમાં જે ચગેલું હતું નરસાપુરમ લેસક્રાફ્ટ, તેની સાથે આંધ્રપ્રદેશ સંકળાયેલું છે. બીજો પ્રશ્ન, આયુષ માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રોત્સાહન યોજના કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે? ઓપ્શન એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ઓપ્શન બી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ઓપ્શન સી આયુષ મંત્રાલય, ઓપ્શન ડી નાણાં મંત્રાલય. તો દોસ્તો આની અંદર જવાબ આવશે ઓપ્શન સી આયુષ મંત્રાલય. આયુષ મંત્રાલય સાથે સંકળાયેલ છે આપણું આ સહકાર આંતરરાષ્ટ્રીય સહકાર પ્રોત્સાહન યોજના, તે આયુષ મંત્રાલય સાથે લેવા દેવા છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. ઔદ્યોગિક ક્ષણને ખેતીને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્ય સરકારે ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરી છે? તો જોઈએ ઓપ્શન હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ કે હરિયાણા. તો દોસ્તો આમાં જવાબ આવશે હિમાચલ પ્રદેશ, ઓપ્શન એ. શેની વાત કરી છે? ગ્રીન ટુ ગોલ્ડ પહેલની શરૂઆત કરી છે શણની ખેતીને પ્રોત્સાહન આપવા માટે. કયા રાજ્યની સરકારે? તો કે હિમાચલ HP. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. તાજેતરમાં કયા રાજ્યમાં પેરાસિનેમેલિસિયા ખાસિયાના નામની નવી પ્રજાતિ મળી આવે છે? કોની? ફૂગની નવી પ્રજાતિ, જેનું નામ છે પેરાસિનેમેલિસિયા ખાસિયાના. બહુ અટપટું નામ છે દોસ્તો, ખાસ યાદ રાખજો. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ મેઘાલય, બી સિક્કિમ, સી આસામ, ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. તો દોસ્તો આમાં જવાબ આવશે મેઘાલય. મેઘાલય રાજ્યની અંદર આ જે ફૂગ છે પેરાસિનેમેલિસિયા ખાસિયાના નામની, એની નવી પ્રજાતિ મળી આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ INS વાઘસીર કયા વર્ગની સબમરીન છે? INS વાઘસીર કયા વર્ગની સબમરીન છે? ઓપ્શન એ અરિહંત વર્ગ, ઓપ્શન બી કાલવરી વર્ગ, ઓપ્શન સી ચક્ર વર્ગ કે ઓપ્શન ડી શિશુકુમાર વર્ગ. તો દોસ્તો આની અંદર જવાબ આવશે કાલવરી વર્ગ, કે જે વાઘસીર જે INS છે એ કાલવરી વર્ગની સબમરીન છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. કાંગેર વેલી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, બી ઝારખંડ, સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી છત્તીસગઢ. તો દોસ્તો આમાં જવાબ આવશે છત્તીસગઢ રાજ્ય. છત્તીસગઢ છે ત્યાં કાંગેર વેલી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે. નેક્સ્ટ તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ લંટાના કમારા શું છે? આ તાજેતરમાં સમાચાર પત્રોમાં છવાયેલું હતું. જોઈએ. ઓપ્શન એ માછલીની નવી શોધાયેલી પ્રજાતિઓ, ઓપ્શન બી ફૂગ, ઓપ્શન સી એસ્ટ્રોઇડ, ઓપ્શન ડી આક્રમક એલિયન વનસ્પતિ પ્રજાતિઓ. તો દોસ્તો સમાચાર પત્રોનું કહેવું છે કે આ આક્રમક એલિયન વનસ્પતિ પ્રજાતિઓ છે. એટલે જવાબ આપશે ઓપ્શન ડી આક્રમક એલિયન વનસ્પતિ પ્રજાતિઓ. ખાસ યાદ રાખવું લંટાના કામારા. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. નેશનલ કાઉન્સિલ ફોર સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટીરિયલ એટલે કે NCB કયા મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે? કયું મંત્રાલયના હેઠળ કામ કરે છે? ઓપ્શન એ ભારે ઉદ્યોગ મંત્રાલય, ઓપ્શન બી ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય, ઓપ્શન સી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ઓપ્શન ડી ખાણ મંત્રાલય. તો દોસ્તો આની અંદર જવાબ આવશે ઓપ્શન સી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય,
એના હેઠળ એનસીબી કાર્ય કરતું હોય છે. એનસીબી એટલે નેશનલ કાઉન્સિલ ફોર સિમેન્ટ એન્ડ બિલ્ડિંગ મટીરિયલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. સ્વઘોષિત સોમાલીલેન્ડ પ્રજાસત્તાકને સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય તરીકે ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ કયો બન્યો? ખાસ નામ યાદ રાખજો. સોમાલીલેન્ડ પ્રજાસત્તાકને એને સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય તરીકે ઔપચારિક માન્યતા આપનાર એટલે કે એને સપોર્ટ કરનાર પ્રથમ દેશ કયો બન્યો છે? ઓપ્શન એ ઇજિપ્ત, ઓપ્શન બી યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા યુએસએ, ઓપ્શન સી ઇઝરાયલ, ઓપ્શન ડી ભારત. તો દોસ્તો આની અંદર જવાબ આવશે ઇઝરાયલ. ઇઝરાયલ દ્વારા માન્યતા આપવામાં આવી છે ઓફિશિયલી કોને? જે સ્વઘોષિત સોમાલીલેન્ડ પ્રજાસત્તાક છે એને. નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. વલ્લનાડુ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તાજેતરમાં સમાચારોમાં છવાયેલું હતું વલ્લનાડુ વન્યજીવ અભયારણ્ય. જોઈએ ઓપ્શન. ઓપ્શન એ તમિલનાડુ, બી મહારાષ્ટ્ર, સી કર્ણાટક, ડી કેરળ. તો દોસ્તો આમાં જવાબ આવશે તમિલનાડુ એટલે કે આપણો ઓપ્શન એ વલ્લનાડુ. આમ તો નામ જોતા જ ખબર પડી જાય છે વલ્લનાડુ ક્યાં આવેલું છે? તમિલનાડુ ખાતે અભયારણ્ય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? યુપીની અંદર. ઓપ્શન એ લખનઉ, બી વારાણસી, સી ગોરખપુર, ડી અયોધ્યા. તો દોસ્તો આમાં જવાબ આવશે લખનઉ. લખનઉ ખાતે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન થયું હતું યુપીની અંદર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. સુનામી રેડી રેકગ્નિશન પ્રોગ્રામ કયા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા વિકસાવવામાં આવ્યો છે? ઓપ્શન એ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી, ઓપ્શન બી વિશ્વ હવામાન સંગઠન WMO, સંયુક્ત રાષ્ટ્ર આપત્તિ જોખમ ઘટાડા કાર્યાલય UNDRR, ઓપ્શન ડી સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન એટલે કે યુનેસ્કો. તો દોસ્તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કો શોર્ટ ફોર્મ. પણ એમનું ફૂલ ફોર્મ આપણને ખબર હોવું જરૂરી છે. ઠીક છે. તો સુનામી રેડી રેકગ્નિશન પ્રોગ્રામ એ કયા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા? તો યુનેસ્કો દ્વારા વિકસાવવામાં આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલો મિનામોટરી શું નામ છે? મિનામિટોરી ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે? ઓપ્શન એ પેસિફિક મહાસાગર, બી એટલાન્ટિક મહાસાગર, સી હિન્દ મહાસાગર કે ડી આર્કટિક મહાસાગર. તો દોસ્તો આમાં જવાબ આવશે ઓપ્શન એ મિનામિટોરી ટાપુ જે છે એ પેસિફિક મહાસાગરની અંદર આવેલો છે જે તાજેતરમાં છવાયેલો હતો સમાચાર પત્રોમાં. નેક્સ્ટ પ્રશ્ન નંબર 14. મુકન્દ્રા હિલ્સ ટાઈગર રિઝર્વ એટલે કે શોર્ટમાં MHTR કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક કે પછી તમિલનાડુ. તો દોસ્તો MHTR છે જે મુકુન્દ્રા હિલ્સ ટાઈગર રિઝર્વ એ રાજસ્થાન આર જે ત્યાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. આકાશ નેક્સ્ટ જનરેશન એટલે કે આકાશ NG જે સમાચાર પત્રો દ્વારા નામ આપવામાં આવ્યું છે આકાશ NG મિસાઇલ સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો આકાશ NG મિસાઇલ નથી પણ મિસાઇલ સિસ્ટમ છે એનું નામ છે. ખાસ યાદ રાખજો કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે. જોઈએ ઓપ્શન એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ઓપ્શન બી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO, ઓપ્શન સી ભારતીય અવકાશ સંશોધન સંગઠન અને ઓપ્શન ડી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. તો દોસ્તો આમાં જવાબ આવશે 15માં બી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે આપણું DRDO શોર્ટ ફોર્મથી તમે સાંભળ્યું નામ હશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 16. કોલંબોલાની નવી પ્રજાતિ નિલસ સિક્કિમેન્સિસ તાજેતરમાં કયા રાજ્યમાં મળી આવી હતી? કોલંબોલાની નવી પ્રજાતિ. ઓપ્શન એ આસામ, બી મેઘાલય, સી અરુણાચલ પ્રદેશ અને ડી સિક્કિમ. તો ક્યાં મળી આવેલી હતી? ઓપ્શન આવશે જવાબ ડી સિક્કિમ.
સિક્કિમ ખાતે દોસ્તો કોલંબોલાની નવી પ્રજાતિ નીલસ સિક્કિમેન્સિસ તાજેતરમાં મળી આવેલી હતી, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 17. મંગળ વાતાવરણ અને અસ્થિર ઉત્ક્રાંતિ માવેન શોર્ટ નોમ મિશન કઈ અવકાશ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ યુરોપિયન સ્પેસ એજન્સી, ઓપ્શન બી ભારતીય અવકાશ સંશોધન સંગઠન, ઓપ્શન સી રાષ્ટ્રીય એરોનોટિક્સ અને અવકાશ વહીવટ, ડી ચીન રાષ્ટ્રીય અવકાશ વહીવટ. આમાં જવાબ આવશે દોસ્તો ઓપ્શન સી રાષ્ટ્રીય એરોનોટિક્સ અને અવકાશ વહીવટ. નેક્સ્ટ, નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક એટલે કે FIR નહીં FRI પેન સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તો કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ છે FRI નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક? ઓપ્શન એ ભારતીય રિઝર્વ બેંક, ઓપ્શન બી દૂરસંચાર વિભાગ, ઓપ્શન સી નાણાં મંત્રાલય, ઓપ્શન ડી નીતિ આયોગ. તો જવાબ આવશે દૂરસંચાર વિભાગ, ઓપ્શન બી. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 19. રેપિડ ફાઇનાન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની નાણાકીય સહાય પદ્ધતિ છે? ઓપ્શન એ વિશ્વ બેંક, ઓપ્શન બી એશિયન વિકાસ બેંક, ઓપ્શન સી નાણાકીય ભંડોળ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, ઓપ્શન સી, ઓપ્શન ડી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. તો આમાં જવાબ આવશે દોસ્તો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 20. કાવેરી નદીના ડેલ્ટામાં સુવાળા કોટેડ ઓટરના રક્ષણ માટે કયા રાજ્ય સરકારે સંરક્ષણ પહેલ શરૂ કરી? ઓપ્શન એ તમિલનાડુ, બી આંધ્રપ્રદેશ, સી ઓડિશા, ડી ગુજરાત. તો દોસ્તો તાજેતરમાં તમિલનાડુ સરકાર દ્વારા કાવેરી નદીનો જે ડેલ્ટા છે ત્યાં સુવાળા કોટેડ ઓટરના રક્ષણ માટે એક સંરક્ષણની એને સાચવવા માટે પહેલ તમિલનાડુ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. અને દોસ્તો ખાસ કરીને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.